કંઈક જંતર મંતર થવા જઈ રહ્યું છે. વળી આ જંતર મંતર વંદાઓ જ કરવાના છે. સરકારે પેસ્ટ કંટ્રોલ માટે પૂરેપૂરી તૈયારી કરવી પડશે, બાકી તો આખા દેશમાં અરાજકતાની બીમારી ફેલાઈ જશે. આખી વાત કોકરોચ જનતા પાર્ટીની છે. અત્યાર સુધી એ લોકો માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર જ દેખાડો મચાવતા હતા. હવે તેઓ દિલ્હીના મેદાનમાં ઉતરવાના છે. કોકરોચ જનતા પાર્ટી સ્થાપનારા અભિજીત દીપકે જાહેર કર્યું છે કે તે 6 જૂને દિલ્હીમાં જંતર મંતર ખાતે શાંતિથી વિરોધ પ્રદર્શન કરશે. બધા લોકો જાણે છે કે અભિજીત દીપકે ભૂતકાળમાં આમ આદમી પાર્ટી માટે કામ કરતો હતો. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સમાં પાકિસ્તાન, તુર્કી અને બાંગ્લાદેશના લોકો સામેલ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. એવા પણ આરોપો મૂકવામાં આવ્યા છે કે તે ભારતની નફરત કરતું સંગઠન ડીપ સ્ટેટનો હાથો બન્યો છે. આવી વાતો વારંવાર કહેવામાં આવતી રહી છે. હવે ભારત સરકાર માટે મુશ્કેલી એ છે કે અભિજીત માટે ટાઈમિંગ સારો છે, કેમ કે અત્યારે દેશમાં પહેલાંથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. કંઈક અંશે એ રોષ વ્યાજબી પણ છે, કેમ કે તમે જુઓ કે નીટ યુજીની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું. દેશમાં MBBS, BDS, આયુષ અને બીજા અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સીસમાં એડમિશન માટે આ પરીક્ષા લેવાતી હોય છે. પેપર લીકના સમાચારથી સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ અકળાઈ જાય. વાત માત્ર નીટ યુજીની નથી, CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પણ વિવાદ સર્જ્યો. CBSE આ વખતે ઓનસ્ક્રીન માર્કિંગ એટલે કે ટૂંકમાં OSM નામની સિસ્ટમનો અમલ કર્યો. એના માટે બોર્ડે પેપર તપાસનારા શિક્ષકોના હાથમાં અસલી ઉત્તરવહીઓ એટલે કે ફિઝિકલ આન્સર શીટ આપવાનું માંડી વાળ્યું અને એના બદલે વિદ્યાર્થીઓને હાથેથી લખેલી દરેકે દરેક સપ્લિમેન્ટના બધા જ પાના સ્કેન કરવામાં આવ્યા. એને એક ડિજિટલ પોર્ટલ પર અપલોડ કરાયા. શિક્ષકોને સ્ક્રીન સામે બેસાડીને ઓનલાઈન માર્કિંગ કરવા માટે કહેવાયું. જોકે આ સિસ્ટમમાં ઘણી બધી ગરબડો સામે આવી, જેના લીધે વિદ્યાર્થીઓ અકળાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોકરોચ જનતા પાર્ટી આ આક્રમણનો ફાયદો ઉઠાવવા માંગે છે.